બાર્ક નામ સાંભળ્યું છે? ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, રાઈટ? એની અંદર તમારે જોબ કરવી હોય, એમાં તમારે કરિયર બનાવવું હોય તો શું કરવું જોઈએ? આજે એના વિશે હું તમને વાત કરીશ. બિકોઝ એની અંદર પણ તમે સારું એવું કરિયર બનાવી શકો છો, સાયન્ટિસ્ટ તરીકે કામ કરી શકો છો, સેલરી પણ સારી હોય છે અને દેશનું નામ રોશન કરી શકો છો અલગ. તો આ ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં તમારે જો બેટા એઝ અ સાયન્ટિસ્ટ જોબ કરવી હોય તો શું કરવું? તો એમાં તમારે સૌથી પહેલા BE BTech એટલે કે એન્જિનિયરિંગ કરવું પડે. આ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કર્યા પછી બે રસ્તા છે. તમે ગેટ એક્ઝામ GATE ગેટ એક્ઝામ આપી, એ ગેટ એક્ઝામના સ્કોરના બેઝ ઉપર તમે લોકો ડાયરેક્ટ એપ્લાય કરી શકો છો અને એમાં તમારે સારો એવો સ્કોર લાવવો પડે છે. અથવા તો બાર્કની પોતાની અલગથી એન્ટ્રન્સ એક્ઝામ હોય છે, એ તમારે ક્લિયર કરવાની હોય છે, પછી ઇન્ટરવ્યૂ આપવાનું હોય છે અને પછી તમારી સિલેક્શન પ્રોસિજર થતી હોય છે. તો અગેન આ બે વસ્તુથી તમે લોકો બાર્કની અંદર એટલે કે ભાભા એટોમિક રિસર્ચ સેન્ટરમાં તમે લોકો જોબ કરી શકો છો. અને ધ્યાન રાખજો બેટા કે ગેટ એક્ઝામ કે પછી એની એન્ટ્રન્સ એક્ઝામ જે છે અલગથી, એ બંનેનો સિલેબસ ઓલમોસ્ટ સેમ હોય છે. તમે ગેટની તૈયારી કરતા હોય તો પણ તમે બાર્કની તૈયારી કરતા હોય એવું જ કહેવાય, રાઈટ? એટલે આ પણ એક સારું કરિયર છે, તમે લોકો જે છે ધ્યાનમાં રાખજો અને એ પ્રમાણે તમે લોકો પ્રિપેરેશન કરજો. ઠીક છે બેટા? થેન્ક યુ સો મચ.